ગુડ મોર્નિંગ વાલા વિદ્યાર્થી મિત્રો, હું પ્રોફેસર જીનેશ શાહ ફરી એક નવા વિડીયો સાથે માનવ સંસાધન સંચાલન વિષય બીકોમ સેમિસ્ટર 1 યુનિટ 4 પ્રકરણ 2 કાર્યજીવનની ગુણવત્તા સાથે હાજર છું. આ વિડીયોમાં કાર્યજીવનની ગુણવત્તાનો અર્થ અને તેની લાક્ષણિકતા, કાર્યજીવનની ગુણવત્તા માટેની શરતો અથવા ઘટકો, કાર્યજીવનની ગુણવત્તા સુધારવાના માર્ગદર્શક સિદ્ધાંતો, કાર્યજીવનની ગુણવત્તાના ફાયદા, કાર્યજીવનની ગુણવત્તાની મર્યાદા, કાર્યજીવનની ગુણવત્તા સુધારવાની વ્યૂહરચના કે કાર્યક્રમો, માનવ સંસાધનોનું સંચાલન અને કાર્યજીવનની ગુણવત્તાની સરખામણી વગેરે વસ્તુઓનો સમાવેશ થાય છે. વાત કરીએ આપણે કાર્યજીવનની ગુણવત્તાનો અર્થ અને લક્ષણોની. QWL એટલે કે કાર્યજીવનની ગુણવત્તાનું ઓવરરાઇડિંગ હેતુ કામ પર વાતાવરણમાં પરિવર્તન લાવવાનો છે, જેથી માનવ તકનીકી સંગઠનાત્મક ઇન્ટરફેસ કાર્યકારી જીવનની સારી ગુણવત્તા તરફ દોરી શકે. આ લુથાન્સનું કહેવું છે. નેડલર અને લોરરના મત મુજબ કાર્યજીવનની ગુણવત્તા એ લોકો, કાર્ય અને સંગઠનો વિશે વિચારવાનો એક રીત છે. તેના વિશિષ્ટ તત્વો છે. પહેલું તત્વ એવું છે કે લોકો પરના કાર્યની અસર તેમજ સંગઠનાત્મક અસરકારકતા પર ચિંતા, અને બીજું તત્વ છે સંગઠનાત્મક સમસ્યા નિરાકરણમાં ભાગ લેવાનો વિચાર અને નિર્ણય લેવો, એવું નાડલર અને લોલરના કહેવું છે. આપણે કાર્યજીવનની ગુણવત્તાની લાક્ષણિકતાઓ વિશે વિચારીએ તો કે કામ પ્રમાણે વળતર આપવામાં આવે, કામમાં જરૂરિયાત પ્રમાણે પરિવર્તન આવે, આત્મસન્માન જાળવવાનું, વિકાસને પ્રોત્સાહન આપવાનું, જરૂરી સુવિધા પૂરી પાડવાની, યોગ્ય શારીરિક વાતાવરણ પૂરું પાડવાનું, ઔદ્યોગિક થાક ઘટાડવા માટેનું કાર્ય છે, ઔદ્યોગિક અકસ્માત ઘટાડવાની વાત છે, અને માનવ જે છે તેને સંપત્તિ માનવાની વાત છે. વાત કરીએ આપણે કાર્યજીવનની ગુણવત્તા માટેની શરતો અથવા તેને લગતા ઘટકોની, તો પહેલું છે પૂરતા અને યોગ્ય વળતર, એટલે કે કર્મચારીઓની પગારની રચના ન્યાયી અને સમાન હોવી જોઈએ. કર્મચારીઓને વ્યાજબી વેતનની ખાતરી કરવી જોઈએ, જેથી તેઓ જીવનનું ઇચ્છનીય ધોરણ જાળવી શકે. પગારની ચૂકવણી અધિનિયમ 1936 અને ન્યૂનતમ વેતન અધિનિયમ 1948 વેતનની ચૂકવણી સંબંધિત કામદારોના હિતોનું રક્ષણ કરે છે. એટલે કે બે જે કાયદાકીય નિયમો બનેલા છે, કાયદાઓ જે બનેલા છે 1936 અને 1948, તેને અધિકાર, તે કર્મચારીઓને વેતન ચૂકવણીના અંગેના અધિકાર આપે છે. તે સ્પષ્ટપણે સમજવું જોઈએ કે કાર્યજીવનની ગુણવત્તા માટે રોકડ ચૂકવણી એક માત્ર જવાબ નથી. તેમ છતાં જ્ઞાની કર્મચારીઓને મોટો પગાર, એટલે કે જેની આવડત વધારે છે તેને વધારે પગાર ચૂકવવામાં આવી રહ્યો છે, જેથી તેમની કાર્યજીવનની ગુણવત્તા સુધારણા માટે તેમની મૂળભૂત અને ઉચ્ચ સ્તરની જરૂરિયાતોને તેઓ પૂર્ણ કરી શકે. ત્યારબાદ આવે છે સલામત અને સ્વસ્થ કાર્યકારી પરિસ્થિતિઓની વાત છે. તો કે ભારતમાં કારખાના કાયદા 1948માં કર્મચારીઓની સલામતી અને આરોગ્યને લગતી અનેક જોગવાઈઓ સામેલ છે. આ એક બીજો નવો કાયદો છે, કારખાના કાયદો 1948. એમ્પ્લોયરો તેમના હરીફોની સરખામણીમાં તેમના કામદારોને વધુ સારી રીતે કામ કરવાની શરતો પ્રદાન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. કામના કલાકોને ફ્લેક્સિબલ, એટલે કે થોડું જટિલ નહીં પરંતુ સરળ રીતે, શૂન્ય જોખમની શારીરિક પરિસ્થિતિઓ અને ઘોંઘાટ, પ્રદૂષણ, ધૂમ્રપાન, વાયુઓ વિરુદ્ધ સલામતી, કાર્યજીવનની ગુણવત્તાને અસર કરવા માટે ખૂબ જ આગળ વધે છે. ત્યારબાદ વાત છે માનવ ક્ષમતાઓનો ઉપયોગ અને વિકાસ કરવાની તક. કાર્ય ગુણવત્તાની જો વાત કરીએ તો તે વધુ સારું રહેશે જો નોકરી તેના કર્મચારીઓને પૂરતા પ્રમાણમાં શાંતિ અને નિયંત્રણની મંજૂરી આપે તો. કામ કરવાની યોજના અને અમલીકરણમાં કામદારોને તેમની કુશળતા, ક્ષમતા અને પહેલનો ઉપયોગ કરવાની તક આપવાની આવશ્યકતા છે. વરિષ્ઠ વ્યક્તિઓ એક વોચ અને સતત નિયંત્રણ રાખી શકે છે અને કામદારોને તાત્કાલિક પ્રતિસાદ પણ આપી શકે છે. આ પ્રતિસાદના પ્રકાશમાં તરત જ સુધારાત્મક પગલાં પણ લઈ શકાય છે. એટલે જેવો પ્રતિસાદ મળ્યો છે તેવો તરત જ તેનો સુધારાત્મક પગલાં પણ લઈ શકાય છે. ત્યારબાદ વાત થાય છે વિકાસ અને સુરક્ષા માટેની તક. જ્યારે કર્મચારીઓને બઢતી, નિસરણી આપીને સંસ્થામાં વૃદ્ધિની તક આપવામાં આવે છે, ત્યારે તે QWL એટલે કે ક્વોલિટી વર્ક લાઈફ, એટલે કે જીવન જીવવાની ગુણવત્તાને સુધારવામાં મદદ કરે છે. કારકિર્દીની પ્રગતિ માટે દરેક કર્મચારીની આંતરિક ઈચ્છા હોય છે. જો જોબ ડેડ એન્ડ છે તો તે શરૂઆતમાં કર્મચારીને સ્પષ્ટ કરવી આવશ્યક છે. એટલે કે હવે કર્મચારીઓનો વિકાસ નોકરીમાં થઈ શકે તેમ નથી, તો તેની સ્પષ્ટતા પહેલેથી જરૂરી છે. ત્યારબાદ વાત કરીએ કાર્ય સંગઠનમાં સામાજિક એકતા. એક કર્મચારી જ્યાં તે કાર્ય કરે છે તે સંગઠન સાથેના
સંબંધની ભાવના વિકસાવે છે. કર્મચારીઓમાં ઉંમર, લિંગ, જાતિ, ધર્મ વગેરેના આધારે ભેદભાવ સામાજિક એકતાના માર્ગમાં અવરોધ તરીકે કાર્ય કરી શકે છે. એટલે કામદારો સામાજિક એકતાના પરિણામે આત્મગૌરવ વિકસાવે છે અને તે કાર્ય જીવનની ગુણવત્તામાં સુધારો કરે છે. ત્યારબાદ વાત કરીએ કાર્ય સંસ્થામાં બંધારણ. દરેક કર્મચારીને કેટલાક વિશેષ અધિકારો જેવા કે વ્યક્તિગત ગોપનીયતા, અભિવ્યક્તિનો અધિકાર, સમાન ઉપચારનો અધિકાર વગેરે હોવા જોઈએ. આ અમુક નિયમો અને નિયમો દ્વારા સંચાલિત થવું જોઈએ. ટૂંકમાં ધંધાકીય એકમના બંધારણ મુજબ કાયદો નિયમ હોવા જોઈએ. ત્યારબાદ વાત છે કાર્ય અનુકૂળ આયુષ્ય. અમુક કર્મચારીઓને મોડા કલાકો સુધી કામ કરવું પડે છે અથવા વારંવાર ટ્રાન્સફર કરવામાં આવે છે અથવા તેમની ફરજના ભાગરૂપે ઘણી મુસાફરી કરવી પડે છે. આ તેમના જીવન જીવવાની ગુણવત્તાને ચોક્કસપણે અસર કરે છે કારણ કે તેઓ લાંબા સમય સુધી તેમના પરિવારથી દૂર રહે છે. ત્યારબાદ વાત કરીએ કાર્ય જીવનનો સામાજિક સંબંધ. તે ધંધાકીય સાહસો કે જેઓ તેમની સામાજિક જવાબદારીઓને નિભાવવામાં રોકાયેલા છે તેઓ જીવન જીવવાની ગુણવત્તાની વાત છે તેને ફાળો આપે છે. જો કોઈ ચિંતા સામાજિક જવાબદારીઓની કાળજી લેતી નથી તો આવી સંસ્થાના કર્મચારીઓ વધુ સારી ગુણવત્તાની અપેક્ષા કરી શકતા નથી. નિમ્ન ગુણવત્તાવાળા ઉત્પાદનો, પ્રદૂષણ પર નિયંત્રણ નહીં, રોજગારની ખરાબ પદ્ધતિઓ એ નીચી ગુણવત્તાના સૂચકાંક છે અથવા નીચી ગુણવત્તા સૂચવે છે. ત્યારબાદ મુદ્દાની વાત કરીએ કાર્યજીવનની ગુણવત્તા સુધારવાના માર્ગદર્શક સિદ્ધાંતો. પહેલા, પર્યાપ્ત અને ન્યાયી વળતર. દરેક જણા વળતર માટે કાર્ય કરતા હોય છે અને જે પણ કાર્ય તેઓ કરતા હોય છે તો તેને અનુસંધાને યોગ્ય અને ન્યાયિક વળતર મળે તેવી દરેકને અપેક્ષા હોય છે. તો આ પ્રયત્નો અને ઇનામ વચ્ચેના ન્યાયી અને યોગ્ય સંતુલનને સૂચિત કરે છે. તેમાં યોગ્ય નોકરી મૂલ્યાંકન, નોકરી કરવાની તાલીમ, ચૂકવણી કરવાની સંસ્થાની ક્ષમતા અને નફામાં વહેંચણી સામેલ છે. ભારતમાં મજૂરીના શોષણને અટકાવવાના ન્યૂનતમ વેતન અધિનિયમ 1948 પસાર કરવામાં આવ્યો હતો અને વેતનની અનધિકૃત કપાતને રોકવા માટે વેતન ચૂકવણી અધિનિયમ 1936 પણ પસાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વાત કરીએ સલામત અને સ્વસ્થ કામ કરવાની પરિસ્થિતિઓની. તો કે કાર્યકારી જીવનની ગુણવત્તામાં સુધારો કરવા માટે કાર્યનું વાતાવરણ જન્મજાત હોવું જોઈએ અને કામદારોના સ્વસ્થ અને સલામતી માટેના જોખમોથી મુક્ત હોવું જોઈએ. વ્યાજબી કામના કલાકો એટલે સામાન્ય રીતે અઠવાડિયાના 48 કલાકો ધંધાકીય એકમના જે પણ 1948ના કામદાર અધિકાર નિયમનો જે કાયદો રચાયેલો છે તેમાં નિયમ લખેલો છે કે અઠવાડિયાના 48 કલાકથી વધારે કામ ના કરાવી શકાય અથવા તેનાથી જો વધારે કામ કરાવવામાં આવે તો તેને અનુલક્ષીને વધારે પગાર પણ અથવા કંઈક વધારે ભથ્થું પણ આપવું ફરજિયાત બને છે. વ્યાજબી કામના કલાકોની વાત થઈ. શૂન્ય જોખમ કામની શારીરિક પરિસ્થિતિઓ અને નીચલા બાજુની વય પ્રતિબંધો સારા કાર્યનું વાતાવરણ સુનિશ્ચિત કરે છે. ભારતમાં ફેક્ટરી એક્ટ 1948માં આરોગ્ય, સલામતી અને કામદારોના કલ્યાણ માટેની પૂરતી જોગવાઈ છે. ત્યારબાદ વાત કરીએ આપણે તો કે માનવ ક્ષમતાઓનો ઉપયોગ અને વિકાસ કરવાની તાત્કાલિક તક. તો કે ફેક્ટરીનું કાર્ય આજે પુનરાવર્તિત, ખંડિત અને નિર્જીવ બની ગયું છે. કામદારો તેમના પર વધુ નિયંત્રણ વિના મશીનની માંગણીઓને યાંત્રિક રીતે જવાબ આપે છે. જો નોકરી પૂરતી સ્વાયત્તતા અને નિયંત્રણને મંજૂરી આપે તો કાર્યકારી જીવનની ગુણવત્તામાં સુધારો થશે. ત્યારબાદ વાત કરીએ તો સતત વૃદ્ધિ અને સુરક્ષા માટેની તક. અહીં ધ્યાન નોકરીની તુલનામાં કારકિર્દીની તક પર છે. અપ્રચલિતતા ટાળવા માટે નવી ક્ષમતા અને કુશળતા ધરાવનાર અથવા વિકસાવવામાં કયા પ્રકારની તક ઉપલબ્ધ છે કર્મચારી એ જાણવાની ઉત્સુકતા ધરાવે છે કે શું નવી હસ્તગત કરેલી કુશળતા કેટલાક ઉપયોગમાં મૂકી શકાય છે અને તેનાથી વ્યક્તિગત વિકાસ અને સુરક્ષા થઈ શકે છે કે નહીં. કેમ કે દરેક કર્મચારીએ અંતે તો પોતાનો વિકાસ ઈચ્છે છે, તો કઈ પદ્ધતિથી પોતાનો વિકાસ થઈ શકે તેના ઉપર તેઓ ધ્યાન કેન્દ્રિત કરતા હોય છે. ત્યારબાદ વાત કરીએ તો કાર્ય સંસ્થામાં સામાજિક એકીકરણ. તો કે કાર્યકારી જીવનની ગુણવત્તાનું એક ઉદ્દેશ્ય છે એ છે કે તે સંગઠન સાથે સંતોષકારક ઓળખ ઉત્પન્ન કરે અને આત્મગૌરવની ભાવનાઓનો વિકાસ કરે. આ લાગણીઓને ઉત્તેજિત કરનાર પરિબળો નિખાલસતા અને વિશ્વાસ, ઉપરની ગતિશીલતા માટેની તક, નોકરી પર સમુદાયની ભાવના અને જાતિ અને ધર્મને ધ્યાનમાં લીધા વગર બધા માટે સમાન તક છે તેવો વિશ્વાસ કેળવાવવો પડે છે. કાર્યકારી સંસ્થામાં બંધારણીકરણ. કાયદાના શાસન દ્વારા શાસન કાર્યકારી જીવનની ગુણવત્તા સુધારવા માટે જરૂરી છે. ત્યારબાદ વાત થાય છે કાર્ય અનુકૂળ આયુષ્ય.
કામના જીવનની માંગ, મોડી કલાકો, વારંવાર મુસાફરી અને સ્થાનાંતરણ કર્મચારી એ તેના પરિવાર માટે સામાજિક રીતે ખૂબ ખર્ચાળ છે. આવી ઘટનાઓ નિશ્ચિતપણે કાર્યકારી જીવનની ગુણવત્તાને ઉદાસીન કરે છે, કેમ કે તેઓ એવું સમજે છે કે પોતાનો મોટાભાગનો ખર્ચ અથવા પોતાની મોટાભાગની આવક તો આ પ્રકારના ખર્ચમાં જ વહેંચાઈ જાય છે અને તેમને અંતે જીવનમાં કંઈ મળતું નથી અથવા તેમને વિકાસ થઈ શકતો નથી, તો તેમને નકારાત્મક અસર પણ તેની પડે છે. અને અંતિમ મુદ્દો છે કાર્યજીવનની સામાજિક સુસંગતતા. નિમ્ન ગુણવત્તાવાળા ઉત્પાદનો, પ્રદૂષણ પ્રત્યે અવગણવું, રોજગારની ખરાબ પ્રથાઓ, કામદારોના કામના મૂલ્યમાં અવમૂલ્યન થાય છે, જે બદલામાં તેમના આત્મસન્માનને અસર કરે છે, જેવી સામાજિક જવાબદારીઓ માટે સંસ્થાની ચિંતાનો અભાવ છે. એટલે કે જો ઔદ્યોગિક એકમના કર્મચારીઓ સામાજિક રીતે પણ જો સુદૃઢ નહીં હોય તો તે ઔદ્યોગિક એકમમાં લાંબો સમય સુધી ટકી શકશે અથવા ટકવા માંગશે નહીં. ત્યારબાદ વાત કરીએ કાર્યજીવનની ગુણવત્તાના ફાયદા કયા છે. પહેલો ફાયદો છે હિસ્સેદારના સંબંધ અને વિશ્વસનીયતામાં વધારો. કાર્યજીવનની ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરતી કંપનીઓની વધતી સંખ્યા હિસ્સેદારો સાથેના તેમના સંબંધોને સુધારે છે. તેઓ જટિલ સામાજિક મુદ્દાઓ પર તેમના મંતવ્યો, નીતિઓ અને પ્રભાવનો સંપર્ક કરી શકે છે અને તેમના મુખ્ય હિસ્સેદારો જેવા કે ગ્રાહકો, સપ્લાયર્સ, કર્મચારીઓ વગેરેમાં રસ વિકસે છે. ત્યારબાદ વાત કરીએ તો ઉત્પાદકતામાં વધારો. પ્રોગ્રામ્સ કે જે કર્મચારીઓને તેમના કામમાં સંતુલિત કરવામાં મદદ કરે છે અને કામની બહારના જીવનમાં ઉત્પાદકતામાં સુધારો કરી શકે છે. કંપનીની માન્યતા અને સમર્થન તેના જણાવેલા મૂલ્ય અને નીતિઓ દ્વારા કર્મચારીઓની પ્રતિબદ્ધતાઓ, રુચિઓ અને દબાણથી કર્મચારીઓના બાહ્ય તાણને દૂર કરી શકે છે. ત્યારબાદ વાત છે આકર્ષણની. તો જે કાર્ય જીવનની વ્યૂહરચના છે એ નવા કુશળ કર્મચારીઓને આકર્ષિત કરવાનું અને હાલના લોકોને સંતુષ્ટ રાખવાનું એક સાધન બની ગયું છે. ઘણા નોકરી શોધનારા લાભદાયક કલાકો પસંદ કરે છે કારણ કે તેઓ તેમની નોકરીમાં જે લાભ લેશે તેઓને વાર્ષિક પગારના વધારાની તુલનાએ એટલે કે જે વાત કરીએ તો કે તેમને ફ્લેક્સિબલ કલાક કામ કરવાની તક મળશે. તેવા ઘણા બધા કાર્યો મળી શકે છે. ત્યારબાદ છે ગેરહાજરીમાં ઘટાડો કરે છે. કંપનીઓ કે જેની પાસે કુટુંબ મૈત્રીપૂર્ણ અથવા ફ્લેક્સિબલ કાર્ય પ્રણાલી છે તેમાં ઓછી ગેરહાજરી છે. બીમારીના દરમાં ઘટાડો થાય છે કારણ કે દબાણ વધુ સારી રીતે સંચાલિત થાય છે. કર્મચારીઓ પાસે બિન આયોજિત રજા લેવા કરતાં કામકાજની તકરાર સાથે કામ કરવાની સારી પદ્ધતિઓ છે. કામદારો કે જેઓ સ્વસ્થ છે, મેનેજર એટલે કે ઉચ્ચ સંચાલકો સહિત જેઓ સ્વસ્થ છે અને વધુ તાણમાં નથી, કામ પર વધુ કાર્યક્ષમ છે, અને જેઓ તાણમાં છે તેઓ ઓછા કાર્યક્ષમ હોય છે. ત્યારબાદની વાત કરીએ તો કાર્યજીવનની ગુણવત્તામાં સુધારો. કાર્યજીવનની ભૂમિકાના સંઘર્ષને ઘટાડવો ભૂમિકાના ભારને રોકવામાં મદદ કરે છે અને લોકો વધુ સંતોષકારક જીવન મેળવે છે. ચૂકવણી કરેલા કામમાં અને તેની બહારના સંભાવનાને પરિપૂર્ણ કરે છે. વર્ક લાઈફ બેલેન્સ કામ પર તણાવ અને થાક ઘટાડી શકે છે. લોકોને સલામત અને સ્વસ્થ કાર્યકારી જીવન જીવવા માટે સક્ષમ બનાવે છે. કાર્યસ્થળ તણાવ અને થાક કામ અને ઘરે ઈજાઓ માટે ફાળો આપી શકે છે. સ્વરોજગાર લોકો પોતાના કામના સમયને અમુક હદ સુધી અંકુશમાં રાખે છે. વર્ક લાઈફ બેલેન્સ પરની મોટાભાગની હાલની માહિતી રોજગાર સંબંધોમાં લક્ષ્યો છે. જોકે સ્વરોજગાર પણ તંદુરસ્ત કામ કરવાની ટેવવાળા અને કાર્યપ્રવાહના સંચાલન માટે વ્યૂહરચના વિકસાવવાથી લાભ મેળવી શકે છે, જેનાથી તેઓ તેમના જીવનમાં અન્ય ભૂમિકાઓ સાથે સંતુલન જાળવી શકે છે. ત્યારબાદ વાત કરીએ તો કે એવા લોકો સાથે મેળ ખાય છે જેઓ નોકરી સાથે કામ કરશે નહીં. એટલે માતા પિતા, અપંગ લોકો અને નિવૃત્તિના જીવનના લોકો જે કાર્યક્ષમતાની વધુ રાહતની વ્યવસ્થા કરવામાં આવે તો તેઓ તેમના કાર્યબળની ભાગીદારીમાં વધારો કરી શકે છે. રોજગારના નાણાકીય લાભ ઉપરાંત વ્યક્તિગત અને સામાજિક ફાયદાઓ છે. એમ્પ્લોયરો પણ પ્રતિભાના વિશાળ પૂલમાંથી લાભ મેળવી શકે છે. ખાસ કરીને જ્યારે કુશળતાની અછત હોય ત્યારે તેમના માટે લાભદાયી બને છે. ત્યારબાદ વાત કરીએ પરિવાર અને સમુદાયને લાભ. કામ અને કુટુંબ વચ્ચેના સંઘર્ષની સ્થિતિમાં એક અથવા બીજા પીડાય છે.
વિદેશી અધ્યક્ષને શોધી કાઢ્યું છે કે પારિવારિક જીવન પેઇડ કામમાં દખલ કરી શકે છે. QWL કામ અને પરિવાર વચ્ચે સંતુલન જાળવે છે, એટલે કે ક્વોલિટી વર્ક લાઈફ, જે જીવન જીવવાની ગુણવત્તાની વાત છે તે. આત્યંતિક રીતે જો કૌટુંબિક જીવન પીડાય છે તો આના પર વ્યાપક સામાજિક ખર્ચ હોઈ શકે છે. સમુદાય, સાંસ્કૃતિક, રમતગમત અથવા અન્ય પ્રવૃત્તિઓમાં સામેલ થવું એ મોટા પ્રમાણમાં સમુદાય અને સમાજ માટે ફાયદાકારક હોઈ શકે છે. ઉદાહરણ તરીકે ટ્રસ્ટીઓના શાળા બોર્ડમાં સ્વૈચ્છિક ભાગીદારી બાળકોના શિક્ષણની ગુણવત્તામાં ફાળો આપી શકે છે. નોકરીમાં સમાવેશ. QWL સાથેની કંપનીમાં નોકરીની સંડોવણીની ઉચ્ચ ડિગ્રીવાળા કર્મચારીઓ હોય છે. લોકો નોકરી પર પોતાનું શ્રેષ્ઠ કામ કરે છે અને સારા પ્રદર્શનની જાણ કરે છે. તેઓ યોગ્યતાની ભાવના પ્રાપ્ત કરે છે અને તેમની આવડતને નોકરીની આવશ્યકતાઓ સાથે મેળ ખાય છે. તેઓ તેમની નોકરીઓને સિદ્ધિ અને માન્યતાની જરૂરિયાતોને સંતોષતા તરીકે જુએ છે. આ ગેરહાજરી અને ટર્નઓવરને ઘટાડે છે. આમ ભરતી અને તાલીમ ફેરબદલીના સંસ્થાકીય ખર્ચની બચત થાય છે. નોકરી સંતોષની જો વાત કરીએ તો કે નોકરીની સંડોવણી નોકરીની પ્રતિબદ્ધતા અને નોકરીમાં સંતોષ તરફ દોરી જાય છે. જે લોકોની રુચિઓ તેમના માલિકો દ્વારા સુરક્ષિત છે તેઓ ઉચ્ચતમ પ્રમાણમાં નોકરીમાં સંતોષ અનુભવે છે. આનાથી નોકરીના આઉટપુટમાં સુધારો થાય છે. ત્યારબાદ વાત કરીએ કંપનીની પ્રતિષ્ઠા. સરકારો, NGO, રોકાણકારો અને મીડિયા સહિતની ઘણી સંસ્થાઓ કંપનીનું મૂલ્યાંકન કરતી વખતે કાર્યસ્થળમાં કર્મચારીના અનુભવની ગુણવત્તાને ધ્યાનમાં લે છે. એટલે કે જો તેમની ગુણવત્તા સારી હશે તો જે તે ઔદ્યોગિક એકમનું મૂલ્યાંકન સારું થશે. જો તેઓની ગુણવત્તા સારી નહીં હોય તો તેમનું મૂલ્યાંકન ઓછું થાય છે. કેટલાક સંસ્થાકીય રોકાણકારો સહિત સામાજિક જવાબદાર રોકાણકારો રોકાણના નિર્ણયો લેતી વખતે તેના ઉપર ચોક્કસ ધ્યાન આપે છે. ત્યારબાદ વાત કરીએ કાર્યજીવનની ગુણવત્તાની મર્યાદા. બંને યુનિયન અને સંચાલક પોતાને નોંધપાત્ર જોખમો માટે ખોલે છે. સંઘ સંયુક્ત પ્રવૃત્તિઓને એક સાધન તરીકે માને છે કે જેના દ્વારા તે તેમને કરવા માંગે છે. સંચાલક સંયુક્ત પ્રવૃત્તિઓને તેની વ્યવસ્થા કરવાની ક્ષમતાને ઘટાડવાના હેતુ તરીકે અને યુનિયન વધુ શક્તિ પ્રાપ્ત કરશે તેવા માધ્યમ તરીકે સમજી શકે છે. મધ્યમ સંચાલકને કાર્યજીવનની ગુણવત્તાના ફાયદાઓ પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ શકે છે અને તે સમજી શકે છે કે મેનેજમેન્ટ નરમ થઈ રહ્યું છે અને યુનિયનના વર્ચસ્વને સ્વીકૃતિ આપી રહ્યું છે. તો આ તેની મર્યાદાઓની વાત થઈ. હવે કાર્યજીવનની ગુણવત્તા સુધારવાની વ્યૂહરચના અથવા કાર્યક્રમો કેવા હોઈ શકે? તો કે પહેલું છે ઇનામ અને માન્યતા. એટલે કે જે સારું કાર્ય કરે છે તેને ઇનામ આપો અને જે ખરાબ કાર્ય કરે છે તેને સજા આપો, તેવી રીતની વાત થઈ. આ તો કે ત્યાં એક ઇનામ અને માન્યતા સિસ્ટમ હોવી જોઈએ જેમાં સામગ્રી અને માનસિક પુરસ્કાર બંને સામેલ હોય. પુરસ્કાર, પ્રતિબદ્ધતા અને કોઈપણ કર્મચારીને કામ કરવા માટે તળિયાની લાઈન યોગ્ય ઇનામ અને માન્યતા પ્રાપ્ત કરવી છે. આ મુખ્ય કારણ છે કે દરેક જણ કામ કરે છે અને એકવાર એક કર્મચારીને આપવામાં આવે તો તે તેની નોકરીમાં વધુ સમય અને શક્તિ ખર્ચવા પ્રેરાશે, કેમ કે તેને નાણાકીય વળતરનો અથવા નાણાકીય લાભ મળે છે. ત્યારબાદ વાત છે આપણે વૃદ્ધિની તકની. અન્ય શક્તિશાળી પગલાં જે કર્મચારીઓમાં પ્રતિબદ્ધતા લાવી શકે તે છે કંપની દ્વારા પ્રદાન કરવામાં આવતી વૃદ્ધિની તક. વિકાસ એ મનુષ્યની જન્મજાત જરૂરિયાત છે અને દરેકને વિકાસ પ્રાપ્ત કરવાની ઈચ્છા છે. કંપની તેના કર્મચારીઓને વિકસાવવામાં સહાય માટે ઘણી રીત અપનાવી શકે છે. આદર અને આત્મવિશ્વાસ વધારવાની જો વાત કરીએ તો કે ગમે તે દરજ્જો હોય, લોકોને સમાન રૂપે જોવાની સમાન રૂપે આદરની જરૂર હોય છે. એક સારા મેનેજર બધા સ્તર પર લોકોને માન આપે છે. બદલામાં તેઓ હંમેશા જરૂરી હોય તે કરીને તેને યોગ્ય સાબિત કરવાનો પ્રયાસ કરશે. 1989માં પેસમેકર મેન્યુફેક્ચરિંગ કંપનીએ ગુણવત્તાયુક્ત ટીમો સાથે સંકળાયેલા મોટા સંગઠનાત્મક સુધારણા કાર્યક્રમની શરૂઆત કરી હતી. વિઝન અને ટેકો મેળવવાની જો વાત કરીએ તો જો શું તરફ પ્રતિબદ્ધતા નથી જાણતા લોકો તો પ્રતિબદ્ધતા પ્રાપ્ત કરી શકતા નથી. એટલે તેમને ખબર નથી કે પ્રતિબદ્ધતા શું છે, તે પ્રતિબદ્ધતા પ્રાપ્ત થતી નથી. સંસ્થા અને તેના નેતાઓએ કર્મચારીઓને ભવિષ્યની આકર્ષક દ્રષ્ટિ પ્રદાન કરવી આવશ્યક હોય છે. લોકોએ તેઓ જે પ્રાપ્ત કરવાનું છે તે કલ્પના કરી શકે તેઓ કાર્ય કરશે. અસરકારક નેતા લોકોને તેઓ શું બની શકે છે અને તેઓ તેમના સંગઠનમાં કેવી રીતે પરિવર્તન લાવી શકે છે તે દ્રષ્ટિ આપીને લોકોને પ્રોત્સાહિત કરવા પ્રેરાશે અને લોકોને નિર્દેશિત કરશે. ત્યારબાદ વાત કરીએ પરસ્પર પ્રતિબદ્ધતા. કર્મચારીઓનો ટેકો મેળવવા માટે એમ્પ્લોયરને તેને ઉદાહરણ અથવા આત્મબળબદ્ધતા દ્વારા નેતૃત્વની દ્રષ્ટિએ પ્રારંભ કરવો જોઈએ.
તેઓએ યોગ્ય સાધનો પર જરૂરી સાધન સામગ્રી પ્રદાન કરવા જોઈએ. સફળતાપૂર્વક તેમની નોકરી કરવા માટે લોકો દ્વારા જરૂરી પર્યાપ્ત તાલીમ અને અન્ય સાધનો પણ પરિપૂર્ણતા કરવી જોઈએ. ત્યારબાદ વાત કરીએ તો સારું કાર્યકારી પર્યાવરણની વાત કરીએ છીએ. પર્યાવરણ એ કોઈ પણ કર્મચારીઓનું એટલે કે વાતાવરણ, કર્મચારીને કાર્યસ્થળનું વાતાવરણ એ ખૂબ જ અસર કરે છે, ખૂબ જ મહત્વનું હોય છે. આજે મોટાભાગના શ્રમજીવી લોકો તેમનો મોટો સમય કામ પર વિતાવે છે. કર્મચારી જેની ખૂબ પ્રશંસા કરશે તે એક મુખ્ય પરિબળ એ જન્મજાત કાર્યકારી વાતાવરણ છે, જ્યાં તેઓ અન્ય લોકો સાથે કામ કરવામાં ખુશ છે. ટીમવર્ક, સહયોગ, સાથીદારો અને બોસ સાથેની મિત્રતા અને પરસ્પર આદર એ સારા કાર્યકારી વાતાવરણના સંકેતો છે, જે કર્મચારીઓને આકર્ષિત કરે છે. જો સારું કાર્યકારણનું વાતાવરણ હશે તો લોકો ત્યાં દરેક જગ્યાએ કાર્ય કરવા પ્રેરિત થશે અને કંપનીમાં લાંબા સમય સુધી રહેવા માટે તેમને જાળવી રાખે છે. ત્યારબાદ વાત કરીએ તો કે સશક્તિકરણ. સશક્તિકરણ એટલે લોકોને તેમની નોકરી કરવાની શક્તિ, અધિકાર, સ્વતંત્રતા અને જવાબદારી આપવી. આનાથી તેઓને તેમના કામ પ્રત્યે નિયંત્રણની ભાવના મળે છે અને તે તેમના પોતાના પર વસ્તુઓ કરવા યોગ્ય લાગે છે. સશક્તિકરણ નોકરીની વધુ સંતોષ અને નિયંત્રણની ભાવના તરફ દોરી જાય છે, જે વધુ સારી પ્રતિબદ્ધતા અને વફાદારીમાં પરિણમી શકે છે. યોગ્ય લોકોને ભાડે આપવી. કંપનીઓ ફરી શકે છે તેમાંથી સૌથી ખરાબ ભૂલો નકારાત્મક વલણવાળાની છે. ઓછી નોકરીની યોગ્યતા ધરાવતા ખોટા લોકોને નોકરી પર રાખવી તે છે, જેમને તેઓ જે નોકરી માટે લેવામાં આવે છે તેની આવશ્યકતાઓને પરિપૂર્ણતા કરી શકતા નથી. પ્રતિબદ્ધ કર્મચારીઓના સારા પૂલને ટકાવી રાખવા માટે કંપનીઓને ઇચ્છિત કુશળતા અને ક્ષમતાવાળા યોગ્ય લોકોને ભરતી કરવાની જરૂર હોય છે. ત્યારબાદ કાર્ય અને જીવનનું તાલમેલ એટલે કે વર્ક લાઈફ બેલેન્સ. કાર્ય અને વ્યક્તિગત જીવન વચ્ચે સંતુલન પ્રાપ્ત કરવામાં કર્મચારીઓને મદદ કરવાથી લોકો સંસ્થા સાથે રહેવા માટે પ્રોત્સાહિત થાય છે. ઘણા અભ્યાસોએ બહાર આવ્યું છે કે કાર્ય અને વ્યક્તિગત જીવનની વચ્ચે જો સંતુલન હોય તો એ સામાન્ય રીતે કર્મચારીઓની મુખ્ય ચિંતાનો વિષય જ એ હોય છે કે કાર્ય અને વ્યક્તિગત જીવન વચ્ચે સંતુલન કેવી રીતે મેળવવું. સંસ્થાઓ કે જે કર્મચારીઓને કામ અને કુટુંબની જવાબદારીઓને સંતુલિત કરવામાં સક્ષમ છે તેમની સાથે રહેવાના કર્મચારીઓના નિર્ણય પર હકારાત્મક અસર પડે છે અને જો સક્ષમ નથી તો તેમને નકારાત્મક અસર પડે છે. સહાયની બહાર જો વાત કરીએ, ખાસ કરીને પૂર્વીય સંસ્કૃતિમાં ખૂબ પ્રશંસા કરાયેલી બાબતમાં એક એ છે કે લોકો તેમના એમ્પ્લોયર અને મેનેજર પાસેથી મેળવવામાં મદદ મળે. પરિસ્થિતિને આધારે કર્મચારીઓ જ્યારે બીમાર હોય ત્યારે તેમની મુલાકાત લેવી, એટલે કે પ્રોફેશનલ રીતે નહીં, માત્ર ને માત્ર ઔદ્યોગિક સંબંધને આધારે નહીં, પરંતુ અંગત જીવનમાં પણ દરેક કર્મચારીઓને જ્યારે તકલીફ પડતી હોય તો ત્યારે તેઓ તેને સહાયરૂપ બને છે. તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે બાલાજી વેફર્સની જે કંપની છે તેના સંચાલકો આજની તારીખે પણ એ ઔદ્યોગિક એકમને છોડી ગયેલા કર્મચારીઓ પણ સારું જીવન વ્યતીત કરે છે કે નહીં અથવા તેમને કોઈ પણ પ્રકારની મુશ્કેલી છે કે નહીં તેના વિશે વિચાર કરતા હોય છે. અંતિમ મુદ્દાની વાત કરીએ, માનવ સંસાધનોનું સંચાલન અને કાર્ય જીવનની ગુણવત્તાની સરખામણી કેવી રીતે થાય. કાર્ય વિશ્લેષણ પરથી યોગ્ય નોકરી પર યોગ્ય માણસની ભરતી કરવામાં મદદરૂપ કરે છે. પસંદગી તો કે યોગ્ય જગ્યાએ યોગ્ય વ્યક્તિની પસંદગી કરવામાં આવતી હોય છે. નોકરીના મૂલ્યાંકનની તો કે એક કામની તુલના બીજા કામ સાથે કરીને વેતનને ન્યાયી બનાવી શકાય છે. નોકરી સંવર્ધન સાથે તેમાં પ્રતિષ્ઠા સાથે નવી પદ્ધતિઓનો સમાવેશ થાય છે. નોકરીની સલામતીની જો વાત કરવામાં આવે તો તે કર્મચારીઓને સારી એકાગ્રતા માટે મદદ કરે છે. સત્તા અને જવાબદારી વચ્ચેની સંતુલનની જો વાત કરવામાં આવે તો શક્તિ અને જવાબદારીઓ વચ્ચે વધુ સંતુલન કરે છે. નોકરી પર્યાવરણની જો વાત કરવામાં આવે તો તેમાં જરૂરી આરામ સામેલ છે. માનવ શક્તિનું આયોજનની વિશે વિચારવામાં આવે તો તે વિવિધ વર્ગની માનવ શક્તિની જરૂરિયાત પર ભાર મૂકે છે. કારકિર્દી માર્ગદર્શનની વાત કરવામાં આવે તો તે કર્મચારીઓની પ્રતિભા અને ક્ષમતાઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અને નોકરી સંવર્ધન જો માનવ સંસાધનનું સંચાલનની વાત કરીએ તો કાર્યકારી જીવનની ગુણવત્તામાં તે મૂળ કાર્યમાં સમાન સ્તરના કાર્યોને ઉમેરે છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.